હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 સંસાધન। પાઠ 9ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 9 સંસાધન। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। સવાલ નંબર 1, કુદરતી વનસ્પતિ કોને કહેવાય? જવાબમાં લખીશું પોતાની જાતે ઉગનારી વનસ્પતિ જેમાં વેલા, છોડવા અને વૃક્ષોનો સમાવેશ થાય છે તેને કુદરતી વનસ્પતિ કહે છે। સવાલ નંબર 2, વન્યજીવમાં કોનો સમાવેશ થાય છે? જવાબમાં લખી શકાય વિવિધ પશુ પંખીઓ, કીટકોનો સમાવેશ વન્યજીવમાં થાય છે। 3, વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે થાય છે? સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને આબોહવાની વિવિધતાને કારણે કુદરતી વનસ્પતિની સંરચના અને સ્વરૂપમાં વૈવિધ્ય જોવા મળે છે, જેના આધારે વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવે છે। 4, તળાવ અને સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? જવાબમાં લખી શકાય તળાવ કે સરોવરમાં જમા થયેલા કાપને દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીની સંગ્રહ ક્ષમતા વધારી શકાય છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। સવાલ નંબર 1, પ્રાપ્તિ સ્થાનોના આધારે સંસાધનોના પ્રકારો ટૂંકમાં વર્ણવો। જવાબમાં લખી શકાય પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાનો સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે। 1, સર્વસુલભ સંસાધન। આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે। ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ ઓક્સિજન અને નાઇટ્રોજન। 2, સામાન્ય સુલભ સંસાધન। સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે। ઉદાહરણ તરીકે જળ, ગોચર ભૂમિ। 3, વિરલ સંસાધન। આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થાય છે। ઉદાહરણ તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુઓ, યુરેનિયમ। 4, એકલ સંસાધન। સમગ્ર વિશ્વમાં ભલે જ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે। ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું જાયોલાઇટ ખનિજ। આવી રીતે સંસાધનના પ્રકાર પાડી શકાય। સવાલ નંબર 2, તફાવત આપો। નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો। નવીનીકરણીય સંસાધનોમાં લખી શકાય તેનો અર્થ છે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય। ઉદાહરણ તરીકે જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ અને પવન। બિન નવીનીકરણીય સંસાધનોમાં એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ શક્ય હોતું નથી। ઉદાહરણ તરીકે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ અને અન્ય ખનિજો। ત્યારબાદ 3, માનવ સંસાધન વિશે ટૂંક નોંધ લખો। જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે જ એક સશક્ત સંસાધન છે, જે કુદરતના વિવિધ તત્વોને પોતાના જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપે વાપરે છે। તે સંસાધનોને બનાવનાર અને વપરાશ કરનાર બને છે। આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે। આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્ય, આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય। શિક્ષણ અને આરોગ્યની સેવાઓ દ્વારા માનવને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે। માનવીની સંસાધન બનવાની આ પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહેવાય છે। ત્યારબાદ સવાલ નંબર 4, જળ તંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા કયા છે? જળ તંગી માટે વસ્તી વિસ્ફોટ, રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, આધુનિક જીવનશૈલી, શહેરીકરણ, ઉદ્યોગો, નિર્વનીકરણ જેવા પરિબળો મુખ્યત્વે જવાબદાર છે। 5, પરિસર તંત્ર કોને કહેવાય? સવિસ્તાર સમજાવો। જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે, આપણે તેને પરિસર તંત્ર તરીકે ઓળખીએ છીએ। વિવિધ પશુ પક્ષીઓ, કીટકોનો સમાવેશ વન્યજીવનમાં થાય છે, જેમાંથી આપણને માંસ, ચામડા, રૂવાટીવાળી ખાલ, ઊન વગેરે પ્રાપ્ત થાય છે। મધમાખી જેવા કીટકો આપણને મધ આપે છે અને ફૂલોના પરાગનયનમાં મહત્વની ભૂમિકા ભજવે છે। પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી સંખ્યા નિયંત્રિત રાખે છે। પરિસર તંત્રમાં દરેક નાના મોટા સજીવની અનન્ય ભૂમિકા હોય છે।
સવાલ નંબર 6, જંગલો આપણને ખૂબ ઉપયોગી છે, વિધાન સમજાવો. જંગલો આપણી અનેક જરૂરિયાતો પૂરી કરે છે, ઉપરાંત તે પ્રાણી સૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરા પાડે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખે છે, ઇમારતી અને બળતણ માટેનું લાકડું પૂરું પાડે છે, જમીનના ધોવાણને અટકાવે છે, ભૂગર્ભ જળની સપાટીમાં વધારો કરે છે, વિવિધ ફળો, ઔષધિઓ, ગુંદર અને ઉદ્યોગો માટે કાચો માલ પણ આપણને જંગલો જ પૂરો પાડે છે. 7, સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો. તેમાં લખી શકાય, સંસાધનોના સંરક્ષણના ઉપાયો: જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબે ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે, તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેના બદલે કુદરતી છાણિયા ખાતરને વાપરવું. વધુ પડતી એટલે કે અતિશય સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે, તેથી ટપક સિંચાઈનો વ્યાપ વધારવો. જંતુનાશકો જમીન અને જળ સ્ત્રોતો પ્રદૂષિત કરે છે, તેના વિકલ્પ જૈવ જંતુનાશકોના વપરાશને ઉત્તેજન આપવું. વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે, તેથી તેનો શિકાર રોકવા સખત કાયદા કરવા. જંગલ વિસ્તારોમાં પશુચરાણ અને વૃક્ષછેદનને અટકાવવા ખાસ પગલાં લેવા જોઈએ. ચોમાસામાં વહી જતા પાણીને રોકી જળ સંચય કરી સૂકી ઋતુમાં પાણીની તંગી નિવારી શકાય. તળાવ કે સરોવરમાં જમા થયેલ કાંપ દૂર કરી તેને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધશે. વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય છે. વપરાયેલ પાણીને પુનઃ ઉપયોગમાં લાવવું. ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉકાળી ઘર ખર્ચમાં બચત કરી શકાય. ઉર્જા આપતા સંસાધનો ભવિષ્યમાં ખૂટી પડશે ત્યારે તેના વિકલ્પો સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, ભરતી શક્તિ વગેરે જેવા વિકલ્પો અત્યારથી વિચારવા પડશે. જે સંસાધનો ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેમ હોય તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ. જે સંસાધનો બિન નવીનીકરણીય છે તેને સ્થાને અન્ય વિકલ્પો શોધવા જોઈએ. ભવિષ્યના સમયમાં આવનારી પેઢીઓની જરૂરિયાત માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. ત્યારબાદ સવાલ નંબર 8, સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે, વિધાન સમજાવો. સંસાધનો માનવ જીવન માટે અગત્યના છે, તેના વિના આપણું જીવન કલ્પી શકાતું નથી. વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખૂટી પડવાની અણીએ છે. માનવીની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનોના અભાવમાં ટકી શકવા અસમર્થ છે. આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારવું જોઈએ. સંસાધનોનો આયોજનપૂર્વક અને કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 3, નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. 1, રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે. તેના માટે 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે જમીનની ગુણવત્તા ઘટાડે છે, તેથી એ લખીશું. ત્યારબાદ સવાલ નંબર 2, નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે બી, ખનિજ કોલસો. 3, નીચેના પૈકી કયું સંસાધન એ વિરલ સંસાધન છે? 4 ઓપ્શનમાંથી સાચો જવાબ થશે ડી, ક્રાયોલાઇટ. અહીં આપણા પાઠ 9ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જો તમારે આ વિડીયોની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકશો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.